જય શ્રી કૃષ્ણ। આજે હું કાઠિયાવાડી સ્પેશિયલ ઢોકળીનું શાક બનાવવાની છું। તો એના માટે ચણાનો લોટ લઈ લીધો છે। ચણાના લોટમાં બધા મસાલા નાખી અને એનું આપણે બેટર તૈયાર કરવાનું છે અને થોડું ઢીલું રાખવાનું છે। થોડાક ચપટી સોડા નાખવાના છે, વધારે નાખવાના નથી। અને બધા મસાલા નાખી થોડો અજમો પણ નાખી અને બેટર આપણું તૈયાર છે। પછી એને આપણે દેશી રીતે ઢોકળી આપણે મૂકવાની છે। તો તપેલીમાં ગરમ પાણી મૂકી દીધું છે અને ઉપર આપણે ડીશમાં તેલ લગાડી એમાં બેટર તૈયાર કર્યું છે ઢોકળી બનાવવાનું, એ નાખી અને એની ઉપર મૂકી અને ઢાંકી દેવો। વરાળ નીકળી ન જાય એ રીતના ઢાંકવું સરખી રીતે। હવે આપણે ઢોકળી બફાઈ જાય એટલા માટે આપણે વ્યવસ્થિત રીતે ઢાંકી દીધું છે અને આપણી ઢોકળી તૈયાર છે। ઉપર અડવું જો ચોટે નહીં હાથમાં તો સમજી જવું કે આપણી ઢોકળી છે એ તૈયાર છે। એના નાના નાના ટુકડા કરી લેવા અને તેલ મૂકી શાકના પ્રમાણમાં રાઈ, જીરું, લીમડો અને હિંગ નાખી અને પાણીનો આપણે વઘાર કરવાનો છે। ખાટી છાશ નાખવાની છે, બધા મસાલા એડ કરી દેવાના છે। અંદર લસણ નાખવાનું ખાંડેલું, જો ખાતા હોય તો નાખો, ન ખાતા હોય તો ચાલે। સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ બધું એડ કરી અને આપણે પાણી છે એ ઉકળવા દેવું છે। ખાટી છાશ નાખવાની છે, છાશ છેલ્લે નાખવી કારણ કે એ છાશ છે એ ફાટી ન જાય એટલા માટે। પહેલા તો આપણે પાણીનો જ વઘાર કરવાનો છે અને ઉકળવા દેવાનું છે। ઉકળી જાય પછી આપણે ઢોકળી છે અંદર એડ કરી અને સરખી રીતે આપણે એને ઉકળવા દેવાનું છે અને આપણું ઢોકળીનું શાક તૈયાર છે। જો અમે આ રીતના બનાવ્યું છે, તમે કેમ બનાવો છો? અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર